મહેન્દ્રભાઈ ઉમેશભાઈ વાળા છે, હું ઉમરાળા રહું છું અને મારી વાડીએ ભાગ્યા રહેલા છે. એ ભાગ્યાનો હોવાનો ફોન આવ્યો કે અમને હાવજે પકડી લીધો, એટલે હું વાડીએ ગયો ત્યારે સિંહ ત્યાં હતો અને આપણો ત્યાં પીડ્યો હતો. પછી સિંહ સેટો નહોતો જતો, પછી અમે અવાજ એટલો કર્યો, હું ફોર વ્હીલ લઈને ગયો તો ફોર વ્હીલના હોરન બગાડ્યા ત્યારે સિંહ સેટો ગયો. પછી એને લઈને અમે ગાડીમાં નાખ્યો, ગાડીમાં નાખીને જુનાગઢ બિલખા લઈ ગયા. બિલખા ત્યાં જુનાગઢ સિવિલે લઈ આવ્યા છીએ અત્યારે, ત્યાં સારવાર આપે. અવારનવાર દીપડા ત્યાંથી 2-3 વાર પકડ્યા છે અને જંગલી જનાવરનો ત્યાં વસવાટ જ કરે છે. અને અમે ફોરેસ્ટમાં 2-4 વાર રજૂઆત વટીને કરી છે, પણ એ લોકો નાના અધિકારીઓને મોકલી દે કે અને મારણ ગામમાં બહુ જનાવર કરે છે અને જનાવરનો ફૂલ ત્રાસ છે વન્ય પ્રાણીનો. ઈજામાં વાહાના ભાગમાં એને નોર મારેલા છે અથવા મોઢું મારેલું અને કડના ભાગમાં કમરના ભાગમાં ઈજા થયેલી છે. હાલમાં તકલીફ થોડીક વધારે છે, એટલે હવે રાજકોટ લઈ જવાનું કહે છે, પણ અત્યારે અહીં સિવિલમાં સારવાર ચાલુ છે. અમે એવું માંગણી કરવા માગીએ છીએ કે જંગલ ખાતાવાળાને ફોરેસ્ટવાળાને તાત્કાલિક આ સિંહને અહીંથી લઈ જાય અને અમારા વન્ય પ્રાણીઓને અમારે જોતા નથી અને અહીંથી બીજા મજૂરને કોઈને હેરાન ન કરે અને અમારે ખેતવાડીની સુરક્ષા આપે એવું અમે રજૂઆત કરીએ છીએ.